જય શ્રી કૃષ્ણ મિત્રો, ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને વૈશાખ સુધી મોહિની એકાદશીની કથા કહું છું। વૈશાખ સુદ મોહિની એકાદશી તારીખ 27/4/2026ને સોમવારના રોજ તેનો ઉપવાસ કરવાનો આવશે। કથા। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે પ્રભુ, વૈશાખ સુધી એકાદશીનું નામ, ફળ અને મહિમા કૃપા કરી મને કહો। શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે હે રાજન, શ્રી રામચંદ્રજીના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ કહેલી મોહિની એકાદશીની મહિમાની કથા તમને હું કહું છું, તે સાંભળો। શ્રી રામચંદ્રજીએ પૂછ્યું, હે બ્રહ્મણ, સીતા વિયોગમાં ઘણા દુઃખો મેં ભોગવ્યા છે। સંસારમાં એવા દુઃખોનો નાશ કરનાર અને પાપનો ક્ષય કરનાર ઉત્તમ વ્રત કયું છે, એ મને કૃપા કરીને કહો। વશિષ્ઠ કહે છે કે હે રામ, તમારું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે, તેમ છતાં લોક કલ્યાણ માટે આપના કહેવાથી અતિ પવિત્ર વૈશાખ સુધી મોહિની નામની એકાદશીની વ્રતની કથા હું કહું છું। આ વ્રત કરવાથી તમામ મોહ જાળો છૂટે છે, દુઃખ મુક્ત થવાય છે અને પાપોનો નાશ થાય છે। સરસ્વતી નદીના કિનારા પર ભદ્રાવતી નામની નગરીમાં ધૈર્યશાળી સત્યનિષ્ઠ ધૃતિમાન નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો। એ શહેરમાં દાનેશ્વરી, પ્રભુભક્ત પરાયણ, ધનવાન, સત્કર્મ કરનાર ધનપાલ નામે એક વણિક રહેતો હતો। તેને 5 પુત્રો હતા। એમાંથી દૃષ્ટબુદ્ધિ નામનો પુત્ર મહાપાપી, વ્યભિચારી અને નાસ્તિક હતો। એક દિવસ પર સ્ત્રી સાથે ફરતા તેના પિતાએ તેને જોયો, તેથી તેને કાઢી મૂક્યો। તેની પાસે ધન ખૂટી ગયું, તેથી વેશ્યાઓએ પણ તેનો ત્યાગ કરી દીધો। દૃષ્ટબુદ્ધિ આમ તેમ ભટકવા લાગ્યો, શહેરમાં ચોરી કરવા લાગ્યો અને ઉપદ્રવ કરવા લાગ્યો। તેથી રાજાના માણસોએ તેને પકડી સારી પેઠે શિક્ષા કરી અને દેશ નિકાલ કરી દીધો। મારના ભયના બીકે તે ભયંકર વનમાં ચાલ્યો ગયો। વનમાં હિંસા કરી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો। આમ નિર્દોષ પ્રાણીઓને મારવાથી તે વધુ ને વધુ પાપમાં ડૂબતો ગયો। એક દિવસ ફરતો ફરતો તે કૌંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો। ગંગામાં સ્નાન કરી રહેલા ઋષિ પાસે ગયો। ઋષિના વસ્ત્રના છાંટા તેના પર પડવાથી તેને સદબુદ્ધિ આવી। હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો, હે ઋષિરાજ, મેં બહુ પાપ કર્યા છે। મારી પાસે ધન નથી, માટે ધનના ખર્ચ વિનાનો મને કોઈ એવો ઉપાય બતાવો, જેથી મારા પાપોનો ક્ષય થાય। ત્યારે ઋષિએ કહ્યું કે વૈશાખ સુધી મોહિની એકાદશીનું વ્રત મારા કયા પ્રમાણે તું કર, તેથી તારા સઘળા પાપનો નાશ થાય। ઋષિના કહેવા મુજબ દૃષ્ટબુદ્ધિએ વિધિપૂર્વક શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કર્યું, જેથી તેના સઘળા પાપોનો ક્ષય થયો। દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ અને ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયો। આમ અનેક સત્કર્મોથી પણ શ્રેષ્ઠ ઉત્તમ આ વ્રત છે। કૂર્મ પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે। આ કથાનો પાઠ કરવાથી, શ્રવણ કરવાથી પણ 1000 ગોદાન કર્યાનું પુણ્ય મળે છે। તમારાથી આ ઉપવાસ ના થાય તો પણ આ કથાનું પાઠ કરવો જોઈએ કે શ્રવણ કરવું જોઈએ। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।